સરસ રીતે ઢોકળા બની ગયા છે। તો આ ગરમા ગરમ ઢોકળાને લસણવાળી ચટણી, તેલ અને લીલી ચટણી સાથે સર્વ કરીશું। ઢોકળા બનાવવા માટે મેં એક તાહાડો લઈ લીધો છે અને આપણે એક લોટ ચાળવાનો આંક લઈશું। તો તેમાં જાડો લોટ છે જે મેં ચોખા અને ચણાની દાળ નાખી દળાવી લીધો હતો। તમે લાઈવ ઢોકળા કરો ને તેની કરતાં આ ઢોકળાની મીઠાશ વધારે હોય છે। તો આપણે આ લોટને પહેલાં ચાળી લઈશું। તો મેં અહીંયા કમસે કમ 2 વાટકા જેટલો લોટ ચાળી લીધો છે। તો આ લોટને આપણે ખાટી છાશમાં પલાળી દેવાનો છે। તો લોટ પલાળવા માટે મેં અહીંયા તપેલી લીધી છે અને તેમાં આપણે આ લોટ ઉમેરી દઈશું જે ઢોકળા માટે સ્પેશિયલ દળાવ્યો છે। આપણે છાશ ઉમેરશું અને આ વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બસ આપણે છે ને જો આટલું જ કઠણ રાખીને પલાળવાનું છે અને આને આપણે 3 થી 4 કલાક રહેવા દેવાનું છે। તો હવે ઢાંકીને આપણે આને રહેવા દઈશું કારણ કે બીજું કાંઈ તો આપણે અત્યારે નાખવાનું નથી। અને આ 2 ચમચી જેટલી મેથી છે મેં પલાળી દીધી છે ગરમ પાણીમાં। આને પણ આપણે પલાળવા દઈશું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે આવી ગયા છીએ ધાબે જોવો અને જે વસ્તુ આપણે બનાવવાની છે તેની તૈયારી પણ કરી લીધી છે અને આજે આપણે જે વસ્તુ બનાવવાની છે તે ગુજરાતીઓની ફેવરેટ વસ્તુ છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। ખાટિયા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં તો આ લોટ જે પલાળી દીધો હતો 5 થી 6 કલાક થઈ ગઈ છે। સફેદ તલ, તેલ, લસણવાળું મરચું આવે ને તેમાં તેલ અને પાણી નાખી અને પલાળવા રાખી દીધું છે। મરચું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, લસણવાળું મરચું અને લીલી ચટણી બનાવવા આપણે આ અડધી વસ્તુ લીધી છે, બીજી લેવાની બાકી છે। પલાળેલી મેથી, ઢોકળિયું, ખાવાના સોડા, મસાલા, ધાણા જીરું અને મીઠું। સૌથી પહેલાં આપણે આ લોટમાં થોડા મસાલા નાખવાના છે તે નાખી દઈએ। મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું। મરચાંમાં આપણે પાણી નાખી દઈશું અને થોડી વાર માટે રહેવા દઈશું। હળદર, આદુ મરચાંની પેસ્ટ, કિચન કિંગ મસાલો, થોડા સફેદ તલ નાખી દઈશું, પલાળેલી મેથી, કાપેલા ધાણા થોડા ઉમેરી દઈશું, ધાણા જીરું, પલાળેલું લાલ મરચું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે આ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ચૂલો સળગાવી દીધો છે તો તેની ઉપર આપણે ઢોકળિયું રાખી દેવાનું છે। તો મેં ચૂલો સળગાવી દીધો છે અને આપણે જે ઢોકળિયું આવે ને તે અડધાથી ઓછું પાણીનું ભર્યું છે તેની ઉપર આપણે આ જાળી રાખી દઈશું અને આ ઢોકળિયું ચૂલા પર રાખી દીધું છે। તો આપણે આ ઢાંકણ ઢાંકીને પાણીને ગરમ થવા દઈશું। તો આપણે પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં લીલી ચટણી બનાવી નાખીએ। તેની માટે થોડો ફુદીનો લઈ લઈએ, તડકો બહુ પડે છે ને એટલે થોડો સુકાઈ ગયો ફુદીનો।
અને તેની સાથે આપણે આ પાલક છે, તો આ પાલક અને ફુદીનાને આપણે ધોઈ લઈશું. તો પાલક અને ફુદીનો બંને મેં આ ધોઈ લીધું છે, તો તે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો તેની માટે મેં મિક્સર જાર લઈ લીધું છે. તો મિક્સર જારમાં આપણે આ ધાણા નાખી દઈશું. લીલા મરચાં, ફુદીનો, આદુ, પાલક, મીઠું સ્વાદ પ્રમાણે, થોડું પાણી નાખી દઈશું અને ઢાંકણ ઢાંકી સરસ મજાની ચટણી બનાવી લઈશું. તો આપણે આ ચટણી બની ગઈ છે, તો તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું. તો વાટકામાં ચટણી કાઢી લીધી છે. તો હવે આપણે જે આ બેટર બનાવ્યું છે ને, તેમાં આપણે ખાવાના સોડા ઉમેરવાના છે. તો આપણે જે આ બેટર બનાવ્યું છે, તો તેમાં આપણે આ ખાવાના સોડા ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સરસ રીતે સોડા ઉમેરી મિક્સ કરી લીધું છે. તો આ ઢોકળિયાની ડીશ લીધી છે. તો ડીશમાં આપણે તેલ લગાવી દેવાનું છે. તો આવી રીતના બીજી ડીશ છે તેમાં પણ અને વાટકીમાં પણ તેલ લગાવી દઈશું. તો મેં ડીશમાં અને વાટકીમાં તેલ લગાવી દીધું છે. તો આપણે તેમાં બેટર રેડી દઈશું. થોડું થોડું લાલ મરચાંનો છંટકાવ કરી દઈશું. જો તમારે લાલ મરચું ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. સફેદ તલ, અને હવે આ ડીશુને અને વાટકીઓને આપણે ચડવા રાખી દઈશું. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે. આપણે આ વાટકીઓ ગોઠવી દઈશું અને આવી રીતના આપણે બધી જ વાટકીઓ મૂકી દઈશું. વાટકીઓ ગોઠવાઈ ગઈ છે. તો હવે આપણે ડીશ રાખી દઈશું. આ ડીશમાં આપણે ખાલી તલ જ વઘરાવ્યા છે, મરચું ને એવું નથી નાખ્યું. તો આને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ આપણે ચડવા દઈશું, પછી ચેક કરી લઈશું. હવે આ ઢોકળિયાને આપણે ખોલીને જોઈ જોઈશું. દિહાળી હારે સોંટતું નથી. તો હવે આપણે આ ડીશુને બહાર કાઢી લઈશું. તો આપણે આવી જ રીતના બીજી ડીશ અને વાટકીઓ પણ બહાર કાઢી લેવાની છે. તો મેં આ ડીશું અને વાટકીઓ બહાર કાઢી લીધું છે. તેને આપણે થોડી વાર માટે ઠરવા દઈશું. તો આપણે જો આ સરસ રીતે આ ચટણી બનવા લાગી છે. તો આપણે આ બીજો ઘાણ પણ ચડી ગયો છે. તો તેને પણ આપણે
કાઢી લઈશું. સરસ રીતે ઢોકળા બની ગયા છે. તો આપણે મસ્ત મજાના ખાટિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. અને આપણે આ લસણની ચટણી છે ને તે બહુ મસ્ત લાગે આ ઢોકળા જોડે. તો લાલ ચટણી, મરચાંવાળી, તેલ, લીલી ચટણી અને આમ ઢોકળા ખાવાની મજા જ કંઈક અલગ છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.